કેશોદ ખાતે હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ કર્યું આહવાન। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા સૌરાષ્ટ્રના પ્રવાસે હોઈ કેશોદ ખાતે પધારી રાત્રિ રોકાણ કર્યું હતું। માંગરોળ રોડ પર આવેલ શ્રી રણછોડજી મંદિર ખાતે સભાને સંબોધન કરી હતી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાનું સ્વાગત સન્માન પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ કર્યું। કેશોદ તાલુકા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે આહિર યુવાન કિશનભાઈ ડાંગરને જવાબદારી સોંપવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું, બહુમતી ધરાવતા હિન્દુઓના તહેવારમાં પથ્થરમારો શા માટે થાય? કેશોદ શહેરમાં, શેરીમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ગામડે ગામડે હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાની ઘોષણા કરી હતી। કેફી દ્રવ્ય વિશે બોલતા ડોક્ટર તોગડિયાએ કહ્યું હતું, ઉડતા પંજાબની જેમ હવે ઉડતા ગુજરાત બની રહ્યું છે। પ્રવેશ દ્વાર કચ્છ બની રહ્યું છે। યુવાનો અજાણતા નશામાં બરબાદ થઈ રહ્યા છે। ઓરિસ્સાથી 1000 કિલોગ્રામ ગાંજો અમદાવાદમાં પકડાયો। રાજ્યની પોલીસ કામ કરી રહી છે, પણ જનતાને જાગૃત થઈ આવા કૃત્યોની જાણ થાય તો પોલીસને માહિતી આપવી જોઈએ। જિહાદીઓમાં હિંમત અને ઉગ્રતાની માનસિકતા વધી છે। સુરત, કોટડા જેવા સ્થળો પર ગણપતિ મહોત્સવમાં પથ્થરમારો થાય છે તેવા વેધક સવાલો કર્યા હતા। શિક્ષણ વ્યવસ્થા અંગે જણાવ્યું હતું, આજે કાર્યકરોના બાબતે તાલીમ આપી છે। ગામે ગામ હનુમાન ચાલીસા કેન્દ્ર બનાવી શનિ મંગળવારે પાઠ કરી સાથે આરોગ્ય અંગે તાલીમ પણ અપાશે। ધાર્મિક તાલીમ પણ અપાશે। હૃદયરોગ, કેન્સરની સારવાર અર્થે કેન્દ્રો દ્વારા મદદ કરાશે। રામ મંદિર આંદોલનમાં પણ હનુમાનજીના આશીર્વાદ મળ્યા। સૌરાષ્ટ્રમાં પણ હનુમાનજીની ચાલીસા સાથે કેન્દ્ર શરૂ થશે। ખેડૂતોને અતિવૃષ્ટિમાં નુકસાન થયું છે, તેનું વળતર મળવું જોઈએ। એક જ દેશમાં બે કાનૂન ન હોવા જોઈએ। રામ મંદિર અને 370ની કલમ બાબતે પોતાને સંતોષ છે તેવું જણાવ્યું હતું। નવરાત્રી મહોત્સવમાં જે દેવી દેવતાઓમાં શ્રદ્ધા કે આસ્થા ધરાવતા ન હોય તેવા લોકોએ જોડાવું ન જોઈએ તેવું સ્પષ્ટ કહ્યું। કાર્યક્રમમાં કેશોદ શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો, યુવાનો જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। કેશોદ ખાતે રાત્રિ રોકાણ કરી સવારે માંગરોળ જવા રવાના થયા। આપણે ઠેક ઠેકાણે ગામે ને શહેરની સોસાયટીઓમાં અને ચાલીઓમાં હનુમાન ચાલીસા શરૂ કરાવ્યા છે અને જ્યાં હનુમાન ચાલીસા ચાલે ત્યાં ગરીબોને મફતમાં અનાજ, ડૉક્ટરની વ્યવસ્થા, શ્વાસની સુવિધા એવી અનેક પ્રકારની સેવાની પણ વ્યવસ્થા હનુમાન ચાલીસા સાથે શરૂ કરી છે। સર, નવરાત્રિ આવી રહી છે, નવરાત્રિ અંબા માતાની પૂજા છે। મુસલમાનો દેવીઓની પૂજામાં માનતા નથી, એટલે મુસલમાનો તમારે ત્યાં આવવું નહીં અને આવે તો આવવા દેવા નહીં। જે દેવીઓની પૂજામાં માનતા નથી અને શું કામ આવવા દેવા? થઈ ગયો। પરિષદ દ્વારા કેશોદમાં આ એક હિન્દુ સાથીઓનું સંમેલન થયું અને બધાએ ઠેક ઠેકાણે હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવવાનું નક્કી કર્યું અને બધા ઠેક ઠેકાણે હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવી અને ત્યાં કોઈ ગરીબ હશે અને અનાજ મફતમાં પ્રાઇવેટના ડૉક્ટર, એડવોકેટ એવી અનેક પ્રકારની સહયોગની વ્યવસ્થા અમે હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા કરી રહ્યા છીએ। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।